આપણે તો નિજાનંદ આનંદ કરીએ, મોજ કરીએ, હાલો ને યાર બીજાને મોજ કરાવીએ. 100%. અને આમે શું છે કે ચારણની કંઠમાં સરસ્વતી છે હા અને કુદરત એને ગમે ઈ એના કંઠમાં હોય જ છે. ભાઈ આપણે આપણાને ભૂલી જઈએ છીએ ને તઈ દુખી થઈએ છીએ, નકર દખ ના આવે. 100%. આપણે એક જ્ઞાતિ ગૌરવ થી જીવવું ખપે. આપણે કોણ છીએ, આપણું મા બાપ કોણ છે, આપણો સમાજ કોણ છે, 100%. આપણા વડીલ કોણ હતા અને કઈ રીતે જિંદગી જીવતા હતા, એવું આપણાને ગૌરવ હોવો ખપે. ગૌરવ હોવું પડે. દુનિયા પણ એવું છે કે અત્યારે મારું બેટું નેગેટિવ ના ઓલું કરે છે. ભાઈ દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે તો હરિના ભજન માં રહીએ. હરિના ભજન મારી 100% ની વાત છે. દુનિયાને કઈ એવું ઢાંકણું ન હોય. હમ દુનિયા એક અરીસો છે. હારી 100%. જેવો આપણે હોઈએ ને એવો જ આપણને કહી દે. હા આપણે હા ખરાબ હોય તો ખરાબ કહી દે, ને હારા હોય તો હારા કહી દે. 100%. ચેનલ બેનલ બનાવી છે કવિરાજ? ચેનલ બનાવી છે ને, આ યુટ્યુબ ની છે, ફેસબુક છે ને ઇન્સ્ટાગ્રામ છે. હા એટલે આમાં હવે લોન આપણે નથી, તમે ચેનલ માં વધારે નાખજો. યુટ્યુબ માં આપણે આપણા ફેસબુક માં પૈસા ચાલુ કરવા આવે ને, પૈસા ચાલુ તો 5 વર્ષ ખપે. કેટલા વર્ષ ખપે? 5 વર્ષ. આપણે 17 મહિનામાં પૈસા ચાલુ કરી નાખીએ. કેટલા મહિનામાં? 17 મહિનામાં. ખાલી આપણી એટલી મહેનત છે. આપણા 13,000 ફોલોવર છે ફેસબુક માં. ફેસબુક માં કેટલી આવક છે કવિરાજ? હાલ ઘડી $5 આવી ગયા છે. એટલે $5 એટલે આપણે ગુજરાતીમાં માલધારીમાં એક કેટલા થાય? ડોલર એટલે સમજી લો કે 88 રૂપિયા થાય $1 ના. હમ હજી શરૂઆત જ થઈ છે. હજી કેટલા 8 દિવસ થયા ખાલી. બરોબર. પણ આપણા જેમ આમ ફોલોવર વધતા જાય ને જેમ વિડીયો આપણા વધતા જાય, કાલનો વિડીયો આપણો 50,000 પહોંચી ગયો. કેટલો? 50,000. 50,000 માણસ જોઈ લીધું કે પીવાની વસ્તુ હોય ને તો દૂધ પીવાય, કઈ દારૂ ન પીવાય. ભાઈ મેં સાંભળ્યું પણ મજા આવી. સાંભળ્યું ને? હા દારૂ થી ન કરો દોસ્તી, દગો દેશે ધરાર, દારૂ દુઃખ નું મૂડી તો ઉખાડી નાખે આખો કૂડો. ખરી વાત. દારૂ કાયમ દુઃખ દેનારો, બે ઘડીની મોજ, મોજ લેવામાં કઈક મરાણા ને કજિયા થતા રોજ. વાહ અરે વાહ. દારૂ મૂકીને દૂધડા પીજો, આ દુનિયાને દુઃખ ના દેજો. 100%. આજથી 4 વર્ષ પહેલા હું હાંડિયા ગાડી થી ખાતર ભરતો હતો બરોબર અને વવાર ગામમાં બોલ્યો તો. આજથી 4 વર્ષ પહેલા બરોબર. આપણો એટલો વિડીયો વાયરલ થયો હતો કે ટીવી ના સમાચારમાં આવી ગયો હતો, બધે ટીવીમાં સમાચારમાં. વાહ. એટલો જબરદસ્ત વિડીયો હાલ્યો હતો આપણો, અને એના થકી તો હું વાયરલ થયો હતો. અરે તેથી માત્ર આપણો આ આઈડી નહોતી. આપણી આઈડી તો હમણાં 17-18 મહિના થયા ખાલી. હમણાં જ બનાવી એવું? એટલે એક ભાઈએ મારો વિડીયો જોઈ અને મને કીધું, કવિરાજ તમારા વિડીયા કોક આઈડી માં અપલોડ કરે ને મને મજા નથી આવતી. અરે 100% સાચી વાત છે. એકદમ હું ભાઈ ગરીબ માણસ છું, હું મજૂરી કરવા વાળો છું, મારી એવી પોઝિશન નથી કે હું ફોન લઈ શકું એવી. બરોબર છે. મને કે કવિરાજ તમે ઠેઠ પોતે પટેલ છે, આમ તો જુનાગઢ ના છે અને હાલ ઘડીની દાહોદ ગોધરા નોકરી છે, પોતે મોટા પ્રિન્સિપલ છે બરોબર. કોલેજમાં. મને કે અહીંયા એનો એમ ભાઈબંધ છે અમારા બાજુના ગામમાં, ભદ્રેસર ગામમાં, એનો મારુતિ મેડિકલ એની છે અને એ પોતે બનાસકાંઠાના છે. બરોબર. અને વિનોદભાઈ જોશી એમનું નામ છે. બરોબર. તો હવે હું ક્યારેક ગાયોની ભેંસોની દવા લેવા જાઉં મેડિકલે. હા. તો મને કીધું, કવિરાજ તમે આવો ને એક સાહેબ નો તમારાથી કામ છે. તો હું ગયો. મને કે તમને કે ફોન લઈ દઉં હું? પછી મને 5GB સેમસંગ નો 16,000 નો ફોન લઈ દીધો. બરોબર. અને વિનોદભાઈ ને કીધું કે વિનોદભાઈ આ ભાઈ ને ફેસબુક, યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ 3 આઈડી બનાવી દો ને હરોજ કહેવાનો એક વિડીયો હરોજ મૂકવાનો. તો બરોબર. બસ હું હવે કાયમ માટે એક વિડીયો મૂકું ફેસબુક માં, યુટ્યુબ માં ને ઇન્સ્ટાગ્રામમાં. બરોબર. અને યુટ્યુબ માં આપણા 1900 સબસ્ક્રાઇબ છે. યુટ્યુબ માં થઈ ગયા તો મોનેટાઈઝ થઈ ગઈ ચેનલ? થઈ ગઈ તો 1900 છે આપણા. અને ફેસબુક માં છે 13,000. બરોબર. અને ઇન્સ્ટાગ્રામ માં આપણા 24,700 ફોલોવર છે. હા ઇન્સ્ટાગ્રામ માં છે એટલા. પણ એમાં તો ઇન્સ્ટાગ્રામ બધામાં બરાબર. માં લગભગ આવક નથી. ના ઇન્સ્ટાગ્રામ માં ખાલી આપણે ફેમસ થઈએ, બીજું કઈ ફેમસ નથી. બીજું કઈ નથી. અને જે તમારી કવિરાજ ચેનલ છે ને યુટ્યુબ ની, હા એ મોનેટાઈઝ કરી નાખી? હજી નથી થઈ. પણ એ તો થઈ જાય ભગવાન, 1000 ઉપર થાય એટલે થઈ જાય એવું કંઈક છે. એવું છે પણ આપડા હજી વોચ ટાઈમ છે ને, વોચ ટાઈમ અચ્છા એ કેટલો આવે? આપડાને 4,000 કલાક ખપે. કેટલા કલાક? 4,000. આપણા 500 કલાક થયા છે, હજી 3500 બાકી છે. અચ્છા એવું છે. એમાં હજી 3 કે 4 વર્ષ લાગશે હજી. એવું? એટલે મોનેટાઈન એ જે તો આયવો કાનો ચેતો હા એમ કે જો ડો ડારો ને 8 એરડો ગુણો. હજી એમાં વાર લાગશે. બાકી ફેસબુક માં આપણી આવક ચાલુ થઈ ગઈ.
હા હા ના ના ફેસબુક માં એ કામ ફેસબુક બહુ જોરદાર કરે છે. ફેસબુક માં હાલ ઘડી હરોજ 200 ફોલોવર્સ થાય છે એક દિવસમાં. 200 કેટલા? એક દિવસ 200? એક દિવસમાં 200 થાય છે હરોજ. વાહ 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 વાહ. હમણાં પણ જો આજે મારા 13,000 માં 10 ઓછા હતા. હમણાં 13,000 ને માથે 15 છે હાલમાં. હા અને તમે જે ઓલું માયક લાયા છો ને કવિરાજ, હા, એ એને માઇક નું શું થયું ખબર હે? માઇક નું, હા હા અરે એક એ પટેલ ભાઈ હતા, પોતે લંડન છે અત્યારે હાલમાં. બરોબર. મને કે કવિરાજ તમારો અવાજમાં પવન બહુ આવે છે યાર, તમે યાર એક માઇક ની જરૂર છે. 100%. મેં કીધું માણા ની જરૂર તો બધું હોય, પણ આપણાને જે ભાગ્યમાં લખેલો એ મળે ને યાર. ખરી વાત છે, ખરી. મને કે તમે ચિંતા ના કરો કે માઇક હું મારા તરફથી લઈ દઉં તમને. બરોબર બરોબર. તો વિચાર કરો, એ પટેલ ભાઈ લંડન થી મને લઈ દીધો ફોન, હા એ માઇક. હા, એ માતાજી ની દયા કહેવાય. ના ના, એ હવે ભગવતી ની દયા છે, એ આપણને આપોઆપ મળી જાય. હવે ભાઈ એક ભાઈ પછી મને કીધું તમને હાર્મોનિયા ની જરૂર છે. હા બરોબર. હાર્મોનિયા ની તો જરૂર હોય, પણ હવે આપણને હોય હવે ના એટલે એવા એમાં એવું છે કે તમને પ્રોગ્રામ પણ મળશે, તમારો સુર સારો છે ને. હા, પછી એટલે એક ભાઈ હવે હાર્મોનિયમ નું કીધું છે, હવે કે બેચાદી માં તમારા ઘરે હાર્મોનિયમ નવે નવો આવી જશે, મારા હા તરફથી હું તમને ભેટ આપીશ. હા બરોબર બરોબર. ઈશ્વર ભજન માં એટલી તાકાત હોય ને, એટલે આપણને કઈ માંગવા જરૂર ન પડે. જરૂર નથી, ઓટોમેટિક બધું આવતું હોય. મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ. વાહ કવિરાજ વાહ. મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ, પણ બિન સ્વાર્થ માંગતા મુझे આયે ન શરમ. વાહ વાહ વાહ. મસ્તીમાં રહેવું પણ માંગીને ન ખાવું. 100%. ટુકડે મેં ટુકડા કર દેના મેરે લાલ. 100%, 100%. રહેવાનું મસ્તીમાં, પણ માંગીને ન ખાવાનું, માંગીને ભિખારી થઈને ખાવાનું. નહીં. 100%. એવો જીવતર ન જીવાય. ના એટલે હું પણ કવિરાજ સિંગર છું. હા. ગોવિંદ મારું નામ છે, સણવા તરીકે મારું ઓળખાણ છે, મારું આઈડી છે, અને ભાઈ ફેસબુક છે, અને યુટ્યુબ ચેનલ મેં હમણાં જ ચાલુ કરી છે. તો તમારી આઈડી મને આ નંબર માં મોકલી દેજો, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, અને હું હા મારી મૂકી દઉં. હા આપણે બે ભાઈ એકબીજાને સપોર્ટ કરીએ. હા, એટલે એમાં હું મારી શરૂઆત છે, એટલે હું કરું રહ્યો, એટલે મને થોડીક તમારા વિડીયો સાંભળીને મને મજા આવી. હા હા. એટલે મેં કીધું લગભગ કવિરાજ છે. હા હા. બોલો નહીં તો કાઠિયાવાડ ના છે, ભાવનગર બંધ કાં છે કચ્છના. ના, આપડે કચ્છના આ બાજુના. એટલે મેં કીધું જે એમનું માયક હતું ને, એ જોરદાર છે ને, એના લેવાથી પવન નથી આવતું. પવન ના આવે ને, અવાજ ક્લિયર બહુ આવે, એકો જેવો આવે, આપડે મોટા સ્પીકર માં બોલીએ ને એવો હા અવાજ આવે. હા, એવો અવાજ આવે છે. એટલે મેં હવે કીધું એક તું. મારો મિત્ર છે, એ ભદ્રસર એક મુસલમાન છે. હા હા. એ પોતે વિડિયાને બનાવે છે ને, ગાય છે ને, એવું સમજો. મને કે યાર મને 2-4 દી ખપે, મને દેન આજ 15 દી ત્યાં લઈ ગયો માઈક મારા. મને કે યાર હું લઈ નથી શકતો, પણ મને તમારા માઈક ખપે છે યાર, થોડાક દી દેવો ને મને ઉધારા ખપે. હા હા મેં હા. કીધું લઈ જા ને, એમાં શું યાર. હવે પ્રોગ્રામ મળે છે કવિરાજ? ક્યારેક ક્યારેક મળે ભલા. ના હવે ના લઈ લેવાના. કાલે જ રાતના 8 વાગે મને ફોન આવ્યો તો, કાલે ઝરપરા ગામ છે ને બાજુમાં, હા અહીંયા સત્સંગ નો પ્રોગ્રામ છે. હા હા. સવારમાં 9 થી 1 વાગ્યા સુધી છે. બરોબર બરોબર. મેં કીધું ભગવાન હરી ઈચ્છા બળવાન છે, હશે ના ના માતાજી નો હુકમ તો પહોંચી આવશું. 100%. આ ના પણ મળશે, મને એવું દેખાય છે કે તમને આપણે પ્રોગ્રામ. તો દે ઇસકા ભલા ન દે ઇસકા ભલા. હવે હું બધી જ્ઞાતિ ભજન બોલવા જાઉં, પણ એમ નહીં કહું મને આટલા રૂપિયા આવી જે ને મજા આવે એટલા દેવા, ન દે તો જય ભગવાન. ના દે ના ઇસકા ભલા ન દે ઇસકા ભલા. ના, તો એ વાત તો તમારી સાચી છે. હા, હા હા. પણ કારણ કે આપણે આપણો કંઈક તો ટાઈમ કાઢતા હોઈએ, એના વાહે આ બધું કરતા હોઈએ, તો કરવું પડે આપડે એમ. આપણે તો કહી દઈએ કે ભાઈ તમે આખા ગુજરાત રાજ્યમાંથી ગમે એ કલાકાર લઈ આવો. હા, 100%. કચ્છ નહીં, પણ એના ભેગો બેસીને બોલવું ને, તમને મજા આવે તો પૈસા દેવાના, નકર ન દેવાના. હા, 100%, બાકી 100%. બોલવામાં તો આપણે પાછા ના હટીએ. ના, બોલવામાં તો ચારણ ક્યાં પાછો પડે છે ક્યાંય. બોલવામાં પછી ભજન હોય તો ભલે, લોકગીત હોય તો ભલે, ગરબા હોય તો ભલે, માતાજીની ચરજો હોય તો ભલે, કે દુહા છંદ હોય તો ભલે. હા 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 હા. બોલવામાં તો ભગવતીની દયા છે ને, આપણો વ્યસન મુક્ત છીએ આપણે. એમ. કોઈ વસ્તુનું વ્યસન નહીં એટલે નહીં, ચાય ન પીવાની એટલે ન પીવાની. ચા નહીં, બીડી નહીં, કોઈ વસ્તુ નહીં. કોઈ વસ્તુ નહીં, કોઈ નહીં, દારૂ નહીં, મટન નહીં, ચાય, બીડી, પાનકી ચુટકી, કાઈ નહીં એટલે કાઈ ના. કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ. ના, વસ્તુ ન ગાયું ખપે છે, કોઈ ગાયું? વ્યસન. હે? ગાયું રાખો છો? ગાયું છે મારા કને, 15 ગાયું છે. હા. 2 ઘોડિયું છે બરોબર. હાલમાં પણ, અને હમ એક હાંઢિયો છે આપણા કને. બરોબર. મને હાંઢિયાનો બહુ શોખ. હું 1995 થી હાંઢિયા ગાડી ચલાવતો હતો. હમણાં 2 વર્ષથી વેચી નાખ્યો છે. હા 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 અને હા. હમણાં 5 દી થી એક રબારી પાસેથી લઈ આવ્યો. એમ જાતો હતો આ બાજુ બોબાર બાજુ, હા 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 અને વચ્ચે રસ્તે એક હાંઠણીયો આવ્યો, હાંઠણીયું. હા હા. રબારી ભાઈ ને કીધું, ભાઈ કોઈ એવો સારો બચ્ચો હોય તો મને ખપે એક. બરોબર. કે 3 વર્ષનો છે એક. મેં કીધું બોલો કિંમત મોઢામાંથી, જેટલા કયો એટલા પૈસા દઈ દઉં. બરોબર. અને આપણે એમ જ ખાલી મોજ શોખ પૂરતો ખપે, કઈ મારે હાંઢિયા ગાડીમાં ખેડવું નથી કઈ.
બરોબર બરોબર. એ આપણા ઘરે ઉભો અને બસ એની ચાકરી કરવાની. હા હા હા. કચ્છમાં અને હું 8,000 રૂપિયા લઉં. મેં કીધું કવિરાજ, તમારા 8, હા બાપા. કચ્છમાં હું મારો ભુજની બાજુમાં એક દાંડિયા રાસનો પ્રોગ્રામ હતો. હા હા. ત્યાં હું આવ્યો હતો. એટલે ભુજ થી તમારું આમ કઈ સાઈડ આવે? અમારા મુન્દ્રા તાલુકામાં આવે. અચ્છા, મુન્દ્રામાં પ્રોપર ગામ? મુન્દ્રામાં વડાલા ગામ. વડાલા ગામ. એટલે ગાંધીધામ થી તમે આવો ને, મુન્દ્રાનો રોડ પકડો ને, હા. તો મુન્દ્રા થી 20 કિલોમીટર પહેલા આપણું ગામ આવી જાય. મુન્દ્રા થી પેલું 20 કિલોમીટર પહેલા આવી જાય. બરોબર બરોબર. ગાંધીધામ થી 32 કિલોમીટર થાય. ગાંધીધામ થી 32 કિલોમીટર થાય. હા, આ રોડ માથે, હાઈવે રોડ માથે જ ગામ છે આપણું. બરોબર બરોબર બરોબર. કોક દી આવવાનું થાય તો આવજો, આપણા ઘરે પધારજો. અરે 100%. એ સાઈડ ક્યાંય મારે આવવાનું થાય ને, કોઈ પ્રોગ્રામ બોગ્રામ તમને યાદ કરીશ. ભલે ભલે ભલે, ગમે ત્યાં હોય તો આપણને યાદ કરજો. બીજી સુખ શાંતિ? બસ સુખ શાંતિ, ભગવતી ની વાત દયા. તમે જોરદાર કરી છે, એટલે મેં રેકોર્ડિંગ કરી છે. હા મને મજા આવી. હા હા. એટલે જોરદાર વાત છે. એટલે આ વાત હું મારી ચેનલ માં નાખીશ. ભલે. જય માતાજી, જય ભગવતી. બરોબર. એટલે તમારી મારે મંજૂરી લેવી પડે? ના ના, એવું કાંઈ ન હોય. હવે આપડી સારી વસ્તુ નું, આપણે સારી વસ્તુ હોય ને કોઈ પણ, હા હા. એની આપણે આગળ વધાવીએ ને, એમાં મંજૂરી જરા ન હોય. ખરાબ વસ્તુ હોય ને આપણે ખરાબ કામ કરીએ હા, ને, એમાં આપણે કરીએ ને, તો 100%. આપણને એમ લાગે. કારણ કે 100%. સારી વસ્તુ હોય ને એને આપણે આગળ વધાવીએ, એમાંથી કઈ એમ નથી. એવું ના, ખરાબ એનું નથી. ખરાબ પણ ન બધા કહેવાય. કવિરાજ માણસો સમજદાર તમારા જેવા નથી હોતા. નથી. આપણે ભાઈ જેના માણસ થી મજૂરી કરવા વાળા છીએ, આપણે કોઈ એવા પૈસા પાલટી નથી કાઈ. ઈશ્વર ભજન કરવા વાળા તે નિત્ય કર્મ કરવાનો, રોજ ભજન બોલવાનો, રોજ ડેલી સર્વિસ. કાયમ ડેલી કા? એવી કોઈ જ્ઞાતિ નથી કે જ્ઞાતિમાં ભજન બોલવા નથી ગયો. વાહ ભાઈ વાહ. 18 આલમ ફ્રી માં, ભલા પૈસા નો લેવાના. હા હા. ફ્રીમાં? ના પૈસા નહીં, કોઈ નાઈટ નહીં, સમૂરી ભજન ની નાઈટ નહીં. બરોબર. હું નવરાત્રીમાં ભુજમાં 3 વર્ષ નવરાત્રી કરી છે. હા હા. નવરાત્રી. બાલદાસ નગર સિદ્ધેશ્વર મહાદેવ ના મંદિર માં. હમ. પછી 5 વર્ષ ભુવડ ગામમાં. બરોબર. 7 વર્ષ વડાલા ગામમાં. હમ. 1 વર્ષ વવારમાં, 1 વર્ષ સરાવડામાં, 1 વર્ષ ભોઈર સમામાં. બરોબર. નવરાત્રીમાં ગમે કલાકાર લઈ આવો તમે, ગુજરાત રાજ્યમાંથી ચેનલ આપું, અર્ધ વચ્ચે રાઉન્ડ જટિલો એટલે જટિલો, એટલી ભગવતીની દયા છે આપણામાં. ઈ તો મને, મેં વિડીયો તમારા જોયા ને, મને દેખાણું. બોલવામાં તો ગમે એ હોય ને, ભલે પછી હા. ભજન હોય, લોકગીત હોય, ગરબા હોય, કે માતાજી ની ચરજું હોય ભલે. હા. ઈ એટલે તો મારે ભગવતી ની દયા કવિરાજ, છે. હું તમને કઉ છું રેકોર્ડિંગમાં, હા હા. ગોગા મહારાજ નું એક ગીત ની હું તૈયારી કરી રહ્યો છું. વાહ ભાઈ વાહ, બહુ સારું. હું તમને લખીને મૂકીશ. હા. કઈ શબ્દો મારા તૂટતા હોય તો થોડાક કરી દેજો. ભલે. હું એટલો કઈ, હું એવો જ્ઞાની તો હું નથી કઈ એવો કે બીજાની ભૂલ કાઢી શકું, એટલો હું મોટો માણસ નથી. આ સાચી વાત છે. આપણે પણ હા, આપડાને એવો કોઈ શાસ્ત્ર નો કોઈ એવો અનુભવ નથી મારો. હમ. અને ખાલી બોલવાનો શોખ છે, ભજન ના બોલવાનું. પણ એવું છે કવિરાજ, કે ચારણ છે ને એની અંદર બધું ભરેલું છે. પણ ચારણ પણ હોય તો એમાં. હા, એવું હોય તો. ચારણ હોય ને લથડિયા ખાતા હોય, 2 પગને હાથ હેલીને કોક એને ઘરે પહોંચાડે ને પછી કઉ ચારણ છું, એને ચારણ નો કહેવાય. હા. અને ચારણ, હું તો ચારણ, કોઈ પણ બાઈ આવે ને તો એને હું પગે પડું છું. ભાઈ ચારણ ની દીકરી ભગવતી નો અવતાર જ હોય. હા તો આપણે ઓળખી શકીએ તો. હા, ઓળખી શકીએ તો.